જો તમે જોઈ શકો છો કે મેં છે એ આ પેલી ખીલીમાં છે એ દોરો છે એ આવી રીતનો છે એ વીંટો. તો એ ત્યાં જ છે એ આપણે શું કરવાનું કે 2-3 છે એ આટી મારી લેવાની. એના હિસાબે શું થશે, 2-3 આટી મારીએ ને એટલે આપણો છે એ આ દોરો છે એ નીકળશે નહીં. અને આટલો થોડોક છે એ છેડો છે એ આપણે અહીંયા રાખવો. તો હવે જોઈ શકો છો તમે કે આવી રીતના છે ને આમ ક્યારેક છે એ આ 2 ખીલીમાંથી નહીં આમ આવી રીતના છે એ મારી લેવી. અને પછી છે ને આપણે દોરા બાંધવાની છે એ શરૂઆત કરવાની. અને દોરા છે એ હંમેશા છે એ આપણા કેવા બાંધવાના, તો કે ટાઈટ રહેવા જોઈએ દોરા. હું તમને છે એ બીજી સાઈડ પણ છે એ કરીને બતાવું. જો હવે આપણો દોરો છે એ જો આ પેલી ખીલી આવ્યો, ઓલી પેલી ખીલીથી આપણે આ પેલી ખીલી સુધી છે એ લાવ્યા. તો અહીંયા પણ છે એ તમારે એ જ રીતે કરવાનું કે દોરાને છે ને પહેલાં ટાઈટ ખેંચી લેવાનો. આવી રીતના ટાઈટ ખેંચી અને પછી આ ખીલીમાં છે ને આટી મારવાની. અહીંયા પણ તમારે છે એ 2 કે 3 આટી તો છે એ મારી જ દેવાની ટાઈટ ખેંચી. અને હંમેશા યાદ રાખવાનું કે દોરા છે એ આપણે હંમેશા છે એ ટાઈટ જ બંધાવા જોઈએ. જો દોરા ઢીલા બાંધશો ને તો તોરણ છે એ કેવું થશે, તો કે ઢીલું બનશે. એના હિસાબે છે તમે જોઈ શકો છો કે આ મારો દોરો છે એ કેટલો ટાઈટ છે એમ. આવી રીતના છે એ બધા જ દોરા છે હું તમને બાંધીને છે એ બતાવું. જો તમે જોઈ શકો છો આપણે છે આ બીજો દોરો બાંધ્યો. તો બીજા દોરાને પણ છે એ તમારે શું કરવાનું, ટાઈટ કરવાનો. અને પછી છે એ આટી મારી અને પછી છે એ પાછું છે એ બાંધવાની છે એ શરૂઆત કરવાની. આવી રીતની છે એ બીજા દોરામાં પણ છે એ તમારે શું કરવાની, તો કે આટી મારી દેવાની. અહીંયા છે એ દોરો ટાઈટ કરી અને 2-3 આટી છે એ તમારે મારી જ દેવાની. એવી રીતે છે એ આપણે ત્રીજો દોરો બાંધીએ. એકની એક ખીલેમાં છે એ 5 વાર આપણે છે એ, એટલે જો કે 4 રાઉન્ડ રહેશું ને એટલે 4 દૂને 8 દોરા છે એ થઈ જશે. જો આવી રીતે છે એ બાંધી દેવાના. આવી રીતે છે એ આટી મારતી જવાની અને દોરા છે એ બાંધતા જવાના. જો આ છે એ આપણા 4 દોરા છે એ 8 દોરા છે એ 4 આટા કમ્પ્લીટ થઈ ગયા. જો આવી રીતે છે એ આટી તો ખાસ છે એ મારવાની જ દોરો ટાઈટ કરીને. પછી હવે 5 આપણા છે એ જે આપણે જોતા છે નીચેની સાઈડમાં રાખવાના, એ 5 દોરા છે એ આપણા થઈ ગયા. હવે આપણે છે એ તોરણના દોરા છે એ બાંધશું. 2, 4 અને 2, 6 જો તમે જોઈ શકો છો. અહીંયા બતાવું તમને. જો 1, 2, 3, 4, 5. હા 5 દોરા અહીંયા છે એ તમારે છે એ દોરાની છે એ ગાંઠ વાળવાની રહેશે. અને આ 5 દોરા અને આ 1 દોરાની વચમાંથી છે એ પહેલું મોતી છે એ આપણું શરૂઆત થશે. એ હું તમને છે એ આગળ છે એ કરીને બતાવું. હું પહેલાં છે એ બધા જ દોરા છે એ બાંધી અને પછી તમને છે એ ગણીને પણ છે એ બતાવીશ. જો તમે જોઈ શકો છો મેં બધા જ દોરા છે એ કમ્પ્લીટ છે એ બાંધી દીધા છે. જો હવે બધા દોરા બંધાઈ જાય ને પછી છે આપણે અમુક દોરા વચ્ચે છે એ જો જગ્યા જોવા મળે છે. આ જે જગ્યા છે ને ન્યાય છે એ શું હોય, તો કે એકાદો દોરો છે ને એ ઢીલો હોય ને એના હિસાબે છે એ આપને જગ્યા છે એ જોવા મળતી હોય. તો હું છે એ આમાં જોઈ લઉં કે કયા દોરા ઢીલા છે એમ. આપણે આમાં અડશો ને, તમે હાથમાં લેશો ને ત્યાં જ તમને ખબર પડી જાય કે આ દોરો ટાઈટ છે, આ દોરો ઢીલો છે. તો હવે ક્યારેક છે બધા દોરા બંધાઈ ગયા હોય ને પછી અમુક દોરો છે એ આપણો ઢીલો રહ્યો હોય તો શું કરવાનું, એ દોરાને ખેંચી
અને અહીંયા છે ને જે આપણી ખીલી છે ને, જો તમે જોઈ શકો છો કે જે આ ખીલી છે ને એમાં છે એ આપણે છે એ શું કરશું તો કે એની પાછી આટી એક વધારાની છે એ ચડાવી દેશું. એટલે તમે જોઈ શકો છો કે જે પહેલાં કરતાં છે એ જગ્યા છે એ ઓછી થઈ ગઈ અને પહેલાં કરતાં છે એ દોરો છે એ ટાઈટ થઈ ગયો. એવી જ રીતે છે એ હું અહીંયા પણ કરીશ. અહીંયા પણ છે મને એકાદો દોરો છે એવું લાગે છે કે ઢીલો હશે, છે તો નહીં. બસ હવે થઈ ગયા. આવી રીતે છે એ તમારે છે એ કરીને છે એ જોઈ લેવાનું કે બધાય દોરા છે એ કમ્પ્લીટ છે એ કઠણ તો છે ને, ટાઈટ તો છે ને. હવે છે એ મેં છે એ બધા જ દોરા છે એ બાંધી દીધા છે. તમારે છે એ તોરણ બનાવતા પહેલાં છે એ શું કરવાનું તો કે જે આપણું તોરણ હોય ને એની તમારે છે એ આ આડી લાઈન છે ને, જે આ પહેલી લાઈન આડી એ તમારે ગણવાની રહેશે કે કેટલા મોતીનું છે એ તમારું તોરણ છે. એ પ્રમાણે છે એ તમારે છે એ દોરા બાંધવાના છે એ રહેશે. અને મેં કીધું ને કે જે તોરણમાં માનો કે 42 મોતી છે તો તમારે નીચે 5 દોરા વધારે રાખવાના છે અને ઉપર 5 દોરા વધારે રાખવાના છે. અને વચ્ચેના જે દોરા હોય ને એમાં છે એ તમારા 42 મોતી છે એ આવી જવા જોઈએ. તો હું આ જે તોરણ બનાવવા જઈ રહી છું એ છે એ મારે 32 મોતીનું છે એ તોરણ છે. તો મેં છે એ બે સાઈડ છે 36 મોતીનું તોરણ છે અને મેં બે સાઈડ છે એ છે એ 4 5 દોરા છે એ વધારે છે એ બાંધ્યા છે. અને વચ્ચેના જે દોરા છે એ મારા છે એ જેટલું મારા તોરણના મોતીડા છે 36 મોતીડા એ પ્રમાણે છે. હું તમને છે એ જો આવી રીતે છે એ આપણે ગણવાના. જો આ 3 4 અને 1 5, આ 5 દોરા ગણી અને પછી છે એ આપણે અહીંથી ગણવાનું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 26 27 28 29 30 31 32 33 34 અને 35 ને 36. આવી રીતના છે એ તમારે છે એ મોતી ઓલા દોરા છે એ ગણવાના રહેશે. એક દોરાની વચમાં છે એક મોતી, એક દોરાની વચમાં છે એ એક મોતી. હવે અહીંયા આપણે 36 ગણ લીધા. તે પછી પણ તમે જોઈ શકો છો કે 4 દોરા છે એ વધ્યા છે. જો 1 2 3 અને 4 દોરા ઈ અને છેલ્લે હવે આપણે મોતી ન થવાનું એટલે જે આ મોતીનો આ છેલ્લો દોરો છે એ પણ આના ભેગો જ ગણાશે. એટલે 5 દોરા છે એ આ 5 દોરાની વચમાં અને એક આ છેલ્લા દોરાની વચમાં છે એ અહીંયા એક મોતી છે એ આવશે. એટલે 5 દોરા ઉપર 5 દોરા છે એ નીચે અને વચમાં છે એ આપણા 36 મોતીનું છે એ તોરણ બનીને કમ્પ્લીટ થશે. અને બધા જ દોરા બંધાઈ જઈને તોય તમારે એક ધ્યાન શું રાખવાનું છે ખબર કે જો આ છેલ્લે આપણો દળિયો છે ને એ જ્યારે છેલ્લી ખીલીમાં આવે ને ત્યારે જે સાઈડની ખીલી વધી હોય અથવા તો ન વધી હોય ને તો આની ઉપર છે એ આટી મારી અને ટાઈટમાં ટાઈટ આટી મારી અને એ દોરો કાપવાનો નહીં. દોરો છે એ દળિયો છે એ તમારે આમનામ જ રાખવાનો. શા માટે? કેમ કે ક્યારેક છે એ આપને એકાદું મોતી છે એ ગણવામાં ભૂલ થઈ હોય અને તમે 1-2 લાઈન નાખો પછી તમને ખબર પડે કે મારે તો ઝાઝે મોતી આવે છે. ત્યાં સુધી છે એ તમારે જ્યાં સુધી નમૂનો જ શરૂ ન થાય ને તોરણનો ત્યાં સુધી છે એ દળિયાને છે એ તમારે આની સાથે છે એ જોઈન્ટ જ રાખવાનો છે. પછી છે એ દોરો કટિંગ કરવાનો છે. તો હવે છે એ હું તમને તોરણ માંડીને છે એ બતાવું. પહેલી લાઈનથી છે એ કઈ રીતનું તોરણ બને છે એ છે એ હું હવે બતાવું તમને. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો. મળીએ જલ્દી નેક્સ્ટ વિડીયોમાં.